i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના નિસરાયા મુકામે દાઉલ જિલ્લા પંચાયતના ઉમેદવાર રોનકસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારે હરસિદ્ધિ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ નિસરાયા ગામમાં ડોર ટુ ડોર પદયાત્રા પૂર્ણ કરી હતી। આ પદયાત્રા દરમિયાન તેમના સમર્થનમાં વડીલ આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સમગ્ર પ્રચાર દરમિયાન ઉમેદવારને સ્થાનિક લોકો તરફથી ઉત્સાહભર્યો અને સારો પ્રતિસાદ મળ્યો હતો, જે લોક સમર્થનનો સ્પષ્ટ સંકેત આપે છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉમેદવારે વિકાસલક્ષી મુદ્દાઓ અને જનહિત માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉમેદવાર પ્રત્યે લોક સમર્થન સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું। ચૂંટણીના ગરમાગરમ માહોલમાં પ્રચારની પદયાત્રામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદારોમાં સક્રિયતા વધતી દેખાઈ રહી છે અને ચૂંટણીને લઈને ચર્ચાઓ તેજ બની છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં જનતા કોના પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। જી રોનકસિંહ, આજે પ્રચારમાં નીકળ્યા છો, શું કહેશો? આજ રોજ અમારો છેલ્લો દિવસ છે પ્રચારનો અને છેલ્લું ગામ છે નિસરાયા। નિસરાયા ગામમાં જ અમે ડોર ટુ ડોર પદયાત્રા રાખી હતી અને મા હરસિદ્ધિના આશીર્વાદ લીધા, મહાદેવજીના આશીર્વાદ લીધા અને અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, ઘેર ઘેર લોકોને મળ્યા અને સંપર્ક કર્યો। કયા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે અને કેટલાક જે ગામજનો અત્યારે ભાજપમાં જોડાયા છે? પ્રતિસાદ તો તમે મીડિયા મિત્રો અહીંયા જોઈ શકો છો, કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। ભાજપની અંદર પહેલેથી જ આ ગામ સંકળાયેલું જ છે અને આ વખત પણ જે પહેલેથી જ રિવાજ ચાલી રહ્યા છે ભાજપમાં વોટ પડશે એ રીતે જ આ વખતે પણ પડશે। બીજું, અહીંયા ખુશાલભાઈ વણકર જે કેટલાક સમયથી પંચાયતની બોડીમાં છે અને છેલ્લા 70 વર્ષથી એમણે એવું કહેવું છે કે એક પણ વાર મેં ભાજપને વોટ આપ્યો નથી અને પ્રથમ વખત આજે મારા હાથે એમણે કેસરીઓ પહેરી અને ભાજપમાં વોટ આપવાનો નિર્ણય કરેલો છે। મતદારોને અપીલ કરવી છે કે અત્યારે ઇલેક્શન છે, ચૂંટણી છે, એટલે વાયદા વચનો બહુ આપશે લોકો, તમે ભરમાતા નહીં, ફક્ત ને ફક્ત કમળનું નિશાન અને મોદી સાહેબને વોટ આપો છો એ રીતે જ તમે ભાજપના કમળને વોટ આપજો, ઉમેદવાર જોશો નહીં। ઉમેદવાર તો ખાલી કમળના નિશાનથી ઓળખાય છે, આ નિશાન નહીં હોય એ દિવસે કોઈ ઉમેદવાર ઓળખાશે નહીં। એટલે ફક્ત ને ફક્ત મારે ઉમેદવારોને એટલું જ મતદારોને એટલું જ કહેવું છે કે તમે કમળનું નિશાન અને મોદી સાહેબને જોઈને વોટ આપજો।